નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણી ઘઉંની ઉપજ એટલે સૌથી મહત્વની શિયાળુ ઉપજ એટલે આપણી ઘઉંની ઉપજ, અને ઘઉંની ઉપજમાં આ વર્ષે ભાવોની સપાટી એકંદર ચિંતાજનક રહી જશે એવું શરૂઆતના સમયથી જે કાંઈ લાગતું હતું એના આધારે આપણે અત્યાર સુધી ઘઉં પર ચર્ચા કરતા રહ્યા છીએ, અને એકંદર બજારમાં સામાન્ય રૂપમાં થોડો ઘણો સુધારો મળ્યા પછી પણ બજાર વિશેષ રૂપમાં એટલે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં 7%, 8% કે 10% સુધી આગળ વધવું જોઈએ મોંઘવારીના હિસાબથી, એ પણ આગળ નથી વધી રહ્યું। ત્યારે બજાર ભાવ એકંદર ચિંતાજનક સપાટીએ તો છે જ, પણ ચિંતાજનક સપાટીથી બજાર ભાવ થોડા ઉપર આવે એને માટે સરકારના જે કાંઈ 2-3 પ્રયાસો થયા એ 2-3 પ્રયાસો પૈકી શરૂઆતના પ્રયાસોની કોઈ અસર નથી થઈ, પણ હવે નિકાસનો સરકારે જ્યારે નિર્ણય કર્યો છે ત્યારે એની અસર કેટલી થઈ શકે આવનારા સમયમાં એના ઉપર ચર્ચા કરીએ। ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની જે સ્થિતિ છે, જે લેવલ છે, એના તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે 18 ફેબ્રુઆરી 2026 અને વાર છે બુધવારનો દિવસ છે, એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે। પણ આપણે આ ચર્ચા જ્યારે કરી રહ્યા છીએ ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે, અને તેથી આજના દિવસની બજાર ભાવની સ્થિતિ અને બજાર ભાવના લેવલની જાણકારી આપણા સુધી ન હોય, પણ આપણે જે ચર્ચા કરીએ છીએ એ ગઈકાલે મંગળવાર 17 ફેબ્રુઆરીના બજારના લેવલના આધારે ચર્ચા કરીએ તો આપણા ઘઉંની જે બોટમ એટલે કે નીચેના ભાવનો જે દરજ્જો બનતો હતો 15 દિવસ પહેલા, 20 દિવસ પહેલા કે મહિના દિવસ પહેલા, એમાં બહુ મોટો કોઈ ફેરફાર નથી આવ્યો। ઉપરની સપાટીમાં પણ કોઈ ફેરફાર નથી આવ્યો જાજો, અને તેથી મીડિયમ ભાવોનું લેવલ પણ એકંદર 15 દિવસ પાછળ જઈએ આપણે કે અઠવાડિયું પાછળ જઈએ પણ લગભગ એના એ લેવલે બનેલું છે, થોડો ઘણો સુધારો આપણે જોઈ શકીએ। હવે નીચલા દરજ્જાના ભાવોની સ્થિતિ એટલે લગભગ 465 કે 70 રૂપિયાથી આપણા નવા ઘઉં વેચાવાના શરૂ થાય, અને સારામાં સારી જાત આપણા વિસ્તારમાં ગુજરાતમાં ખાવા માટે જે ગણાતી હોય એ જાત એટલે આપણા ટુકડા ઘઉં, અને ટુકડા ઘઉંની બેસ્ટ ક્વોલિટી જે કાંઈ આવતી હોય, સુપર બેસ્ટ ક્વોલિટી આવતી હોય, આના ભાવનું લેવલ માંડ પહોંચે છે 650, 55 કે 60 રૂપિયા જઈ અને અટકી જાય છે। હવે એવરેજ ભાવ આપણે જોઈએ તો એવરેજ ભાવ બને છે 525 રૂપિયાથી લઈ અને 600 રૂપિયાની વચ્ચે, અને આ ગાળામાં આપણા મોટા ભાગના ઘઉંનો જથ્થો વેચાઈ રહ્યો છે। એટલે ભાવોની સ્થિતિ આ પ્રમાણે અત્યારે ઘઉંની આપણી છે। ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી આપણે જોઈએ તો પણ લેવલમાં બહુ મોટો કોઈ ખાસ ફેરફાર નથી। એકંદર 10-15 રૂપિયા કે 20 રૂપિયાનો ક્યારેક વધારો બને, ક્યારેક પાછું એ વધારામાં થોડો ઘણો ઘટાડો બને, અને બજાર આ પ્રમાણે ચાલી રહ્યું છે। હવે ધીમે ધીમે રોજે રોજ ઘઉંની આપણી આવકો વધતી જશે, દરેક વિસ્તારોમાં આવકો વધતી જશે। જોકે એની સામે અત્યારે ખરીદીનો પીરિયડ હોય છે, ફેબ્રુઆરી મહિનાનું પાછળનું પખવાડિયું, માર્ચ મહિનો અને આખો એપ્રિલ મહિનો, આ આપણી 2.5 થી 3 મહિનાની સિઝન દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઘઉં આપણા તરફથી બજારમાં જશે, સામે પુષ્કળ પ્રમાણમાં ખરીદી પણ આ સમયગાળા દરમિયાન થતી હોય છે। એટલે અત્યારે માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ આવકો થતી હોય એ આવકોનો જથ્થો એકંદર મોટો લાગતો હોય તો પણ ઘઉંની વપરાશ, ઘઉંની જરૂરિયાત અને ઘઉંની અત્યારની ખરીદીના ધોરણે જથ્થો મોટો નથી જઈ રહ્યો, પણ તેમ છતાં બજાર ભાવમાં એકંદર કોઈ સુધારો આપણને નથી જોવા મળી રહ્યો, અને એની જે ચિંતા આપણને હોય એવી રીતે સરકાર પણ આટલા બધા નીચા ભાવ નીકળે સિઝનમાં ત્યારે થોડી ચિંતિત રહેતી હોય છે, અને એને માટેના પ્રયાસો પણ સરકાર કરતી હોય છે। હવે સરકારના આ વર્ષે ઘઉંના ભાવના સુધારા માટેના પ્રયાસો જે કાંઈ થવાના હોય અને સરકાર જે કાંઈ કરી શકતી હોય એ પ્રયાસો એટલે પાછળના લગભગ 3 વર્ષ દરમિયાન ઘઉંની જે નિકાસ બંધી હતી એ નિકાસ બંધીમાં થોડો ફેરફાર કરવો, સાથે સાથે જે કાંઈ સરકારે સ્ટોક લિમિટો મૂકેલી હોય એ સ્ટોક લિમિટોના મુદ્દે પણ ફેરફાર કરવો। એટલે સૌથી પહેલો નિર્ણય સરકારે જે કર્યો ગયા મહિનામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં, એ નિર્ણય હતો ઘઉંની પ્રોડક્ટ એટલે કે ઘઉંમાંથી જે જુદા જુદા લોટ બનતા હોય, સામાન્ય વપરાશનો લોટ બનતો હોય, કરકરો લોટ બનતો હોય કે મેંદો બનતો હોય, આમાં જે કાંઈ પ્રોડક્ટ આવતી હોય એ તમામે તમામ પ્રોડક્ટ પૈકી 5 લાખ ટનનો કોટા નિકાસ માટે ગયા મહિનામાં સરકારે છૂટછાટ નીચે મૂક્યો,
પણ એનાથી ભાવમાં કોઈ બજારમાં ફરક ન પડ્યો. ત્યાર પછી સરકારે બીજો નિર્ણય આ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી મહિનાની 5 તારીખે લીધો અને એ નિર્ણય હતો સ્ટોક લિમિટનો. સંગ્રાહકો, વેપારીઓ અને ઉદ્યોગકારો, ઘઉંના ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો જે કોઈ હોય, આ દરેક લોકોની ઉપર જુદી જુદી જે સ્ટોક લિમિટ સરકારે પાછળના સમયમાં મૂકેલી હતી એ તમામ સ્ટોક લિમિટ સરકારે હટાવી દીધી. એટલે કોઈ પણ સંગ્રાહક હોય કે કોઈ પણ ઔદ્યોગિક સમૂહ હોય એ પોતાની અનુકૂળતા પ્રમાણેનો ઘઉંનો જથ્થો સંગ્રહિત રાખી શકે એવી છૂટછાટ સરકારે આપી. અને સરકારે એ છૂટછાટ આપી એની પાછળનું કારણ એટલે સરકાર ઈચ્છતી હતી કે સંગ્રાહકો કે ફેક્ટરી ધારકો પોતે પૂરતા પ્રમાણમાં માલ ખરીદે અને ખરીદે તો બજારમાં ભાવોમાં સુધારો બને. પણ એનાથી પણ બહુ લાંબો કોઈ ફેરફાર ન પડ્યો, સામાન્ય રૂપમાં સુધારો બજારમાં બન્યો હોય. હવે ત્યાર પછી સરકાર પાસે જે કાંઈ છેલ્લો ઉપાય તો એ છેલ્લો ઉપાય એટલે સરકારે ઘઉં પર મૂકેલો નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવો. અને એ નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવાનો પણ સરકારે 4-5 દિવસ પહેલા નિર્ણય કર્યો. સરકારે આપણા દેશમાંથી ઘઉંની નિકાસમાં એક કોટાના રૂપમાં 25 લાખ ટન ઘઉં નિકાસ કરવાનો કોટા છૂટછાટ નીચે અત્યારે જાહેર કર્યો છે. અને એ છૂટછાટ નીચે જાહેર કરેલો કોટા એટલે 25 લાખ ટન ઘઉંની નિકાસ આ વર્ષમાં અત્યારના સમયગાળા દરમિયાન કોઈ પણ નિકાસકાર વેપારીઓ કરી શકે એવી છૂટછાટ સરકારે આપી. અને એ છૂટછાટ આપ્યા પછી વિતેલા 4-5 દિવસ દરમિયાન આપણે જોઈએ તો પણ ભાવોમાં કોઈ નિકાસના આધારે સુધારો બનવો જોઈએ એવો સુધારો હજી નથી બન્યો. હવે આ જે સુધારો નિકાસ આપ્યા છતાં પણ નથી બનતો એના કારણોની ચર્ચા આપણે પાછળના એપિસોડમાં પણ કરી ગયા છીએ કે આ વર્ષમાં વૈશ્વિક ઉત્પાદનનું ચિત્ર જ મોટું છે અને જરૂરિયાત કરતા ઉત્પાદન આખી દુનિયામાં વધારે થાય એવા ઉત્પાદનના અંદાજો આવી રહ્યા છે. એટલે દુનિયામાં ક્યાંય ઘઉંની તંગી આ વર્ષમાં નથી. એટલે સરકાર નિકાસની છૂટછાટ આપે છે તો પણ બજારમાં ભાવમાં સુધારો નથી બનતો. સાથે સાથે બીજા એકાદ બે જે પ્રમુખ કારણો છે સુધારો નહીં બનવાના નિકાસના આધારે પણ એ પ્રમુખ કારણો એટલે દુનિયામાં ઘઉંના બજાર ભાવ જે કાંઈ ચાલી રહ્યા છે એ બજાર ભાવ અને આપણા અહીંના સ્થાનિક ઘઉંના બજાર ભાવમાં ફરક છે થોડો વધારે પ્રમાણમાં. ઘઉંના વૈશ્વિક ભાવ અને આપણા દેશના ભાવોની સરખામણી આપણે કરીએ તો વૈશ્વિક માર્કેટમાં ઘઉંના ભાવ અત્યારે જે ચાલી રહ્યા છે એ ભાવ એટલે પ્રતિ ટન $240 થી લઈ અને $250 નું લેવલ છે. આપણા દેશની અંદર ઘઉંના ભાવનું જે લેવલ છે અત્યારનું એ લેવલ એટલે પ્રતિ ટન $285 થી લઈ અને $290 આસપાસ આપણા દેશનો ભાવ છે. અને આ ભાવને આપણે રૂપિયામાં સમજવાનો પ્રયાસ કરીએ તો $240 થી $50 ના વૈશ્વિક ભાવ એટલે એક મણના રૂપિયામાં આપણે જોઈએ તો ₹450 આસપાસ થાય છે. અને આપણા જે ભાવ છે અહીંના સ્થાનિક એ ભાવ લગભગ ₹520 આસપાસ થાય છે. એટલે આ જે ભાવનો ફરક છે એ ભાવનો ફરક અવશ્ય નડી રહ્યો છે આપણા દેશમાંથી ઘઉંની નિકાસના જથ્થા ઉપર. કારણ કે આટલો બધો ભાવમાં જ્યારે ફરક હોય, દુનિયામાં ઘઉં આટલા બધા સસ્તા હોય ત્યારે આપણા ઘઉંના ખરીદદાર ગ્રાહકો આપણને બહુ ઓછા મળે. હવે ક્વોલિટીનો મુદ્દો જે એક છે એ પણ સમજવા જેવો છે. આપણા દેશમાંથી ઘઉંની વધારેમાં વધારે નિકાસ અત્યારના સમયમાં થાય તો નિકાસ જે દેશોમાં થઈ શકવાની હોય એ દેશો એટલે મોટા ભાગના આપણા દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશો એટલે કે થાઈલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ આ બધા દેશોમાં આપણા ઘઉં જઈ શકે છે નિકાસના રૂપમાં. કારણ કે ત્યાં આપણે ત્યાંથી કોઈ પણ ચીજ વસ્તુ પહોંચાડવી હોય તો દરિયાઈ માર્ગે સૌથી સહેલામાં સહેલી પહોંચાડી શકાય છે યુરોપિયન દેશો કે બાકીના કોઈ દૂરના દેશોની સરખામણીએ. અને આ દેશો આપણી પાસેથી ઘઉં પાછળના વર્ષોમાં ક્યારેક ખરીદતા રહ્યા છે પોતપોતાની જરૂરિયાત પ્રમાણે. પણ ત્યાં જે તકલીફ થાય છે આપણા ઘઉંની ક્વોલિટીના હિસાબથી એ તકલીફ પણ સમજવા જેવી છે. આપણા ઘઉંની ક્વોલિટી નબળી નથી, પણ આપણા ઘઉંની ક્વોલિટી જે છે અને આપણા ઘઉંનો જે કલર હોય છે એ કલર અને ક્વોલિટી એમની જે ખોરાક પદ્ધતિ છે એની સાથે બહુ બંધ બેસતી નથી. કારણ કે આપણા ઘઉંનો કલર એટલે સોનેરી કલર અને સોનેરી કલર જે ઘઉંનો હોય છે એ સોનેરી કલરમાંથી
રોટલી બહુ સારી બનતી હોય છે અને આપણે ત્યાં રોટલી બનાવી અને ખાવાનો રિવાજ છે. અને આ બધા જ જે દેશો છે, ખાસ કરીને દક્ષિણ પૂર્વીય એશિયાઈ દેશો કે પૂર્વીય એશિયાઈ દેશો, આ બધા જ દેશોમાં રોટલી ઓછી ખવાય છે. રોટલી અમને ત્યાં બનતી જ નથી. ઘઉંમાંથી જે કાંઈ એ લોકો ખાવા માટે ચીજ વસ્તુઓ બનાવતા હોય એ ચીજ વસ્તુઓ એટલે પાવ રોટી અને નૂડલ્સ બનાવવા માટે કે પાવ રોટી બનાવવા માટે સોનેરી કલરના ઘઉંની જગ્યાએ સફેદ રંગના જે ઘઉં હોય છે, જેને આપણે ક્યારેક ક્યારેક ફૂટી ગયેલા ઘઉં પણ બોલતા હોઈએ છીએ, આ પ્રકારના રંગના કલરના જે ઘઉં હોય એ ઘઉં એમાં વધારે વપરાય છે. કારણ કે એનાથી નૂડલ્સ હોય કે પાવ રોટી હોય એનો કલર સારો બેસતો હોય છે અને તેથી એમની જે જરૂરિયાત છે એમની ખોરાક પદ્ધતિમાં એમની ખોરાક પદ્ધતિમાં આપણા ઘઉં ક્વોલિટી કરતા પણ વધારે અસરકારક બને છે કલરને લઈને. એટલે એ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે આયાત જ્યાંથી વધારે પ્રમાણમાં કરે છે એ આયાત એટલે ઓસ્ટ્રેલિયન ઘઉંની, અને ઓસ્ટ્રેલિયામાં સફેદ બિલકુલ સફેદ પ્રકારના ઘઉં મોટા પાયે પાકે છે. અને ઓસ્ટ્રેલિયા પોતે ઘઉંનું મોટા પાયે ઉત્પાદન કરતો દેશ છે અને મોટા પાયે નિકાસ કરતો દેશ છે. અને ઓસ્ટ્રેલિયાથી આ બધા જ દક્ષિણ પૂર્વીય એશિયાઈ દેશોમાં ઘઉં પહોંચાડવા આપણા કરતા પણ વધારે સહેલા અને સરળ છે. એટલે એમની ખરીદી નીકળે તો પણ વિકલ્પના રૂપમાં એ આપણા ઘઉંની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ઘઉં વધારે પસંદ કરે છે એના કલરના કારણે. હવે એ સિવાયના આપણા નિકાસ માટેના ગંતવ્ય સ્થાનો કયા તો આખી દુનિયામાં આપણો ભારતીય સમુદાય જ્યાં જ્યાં વસવાટ કરતો હોય કોઈ પણ દેશમાં, તો એ દેશોમાં આપણો ભારતીય સમુદાય જ્યારે ઘઉં ખરીદવાનો નિર્ણય કરે ત્યારે એની સૌથી પહેલી પસંદગી હોય છે આપણા ભારતીય ઘઉંની. એટલે વિતેલા 3 વર્ષો દરમિયાન આપણા ભારતીય ઘઉં એમને ક્યાંય નહોતા મળતા, એટલે એ બાકીના દેશોના ઘઉં જે કાંઈ ત્યાં ઉપલબ્ધ હોય એ ઘઉં ખરીદતા હતા. પણ અત્યારે હવે સરકારે જ્યારે નિકાસની છૂટ આપી છે ત્યારે દુનિયાના દરેક દેશોમાં આપણા ઘઉં પહોંચી શકે છે. એટલે આપણા દેશના ભારતીય સમુદાયો દુનિયાના જે ભાગોમાં વસવાટ કરે છે આ ભાગોમાં આપણા ઘઉં જઈ શકે છે, સારા ભાવથી પણ જઈ શકે છે. કારણ કે એમનો જે આગ્રહ છે ભારતીય ઘઉંનો હોય છે અને ભારતીય ઘઉં બાકીના દેશોના ઘઉં કરતા ઊંચા ભાવથી વેચાતા હોય તો પણ એ લોકો ખરીદ કરતા હોય છે અને ખરીદ કરે છે. પણ એ જથ્થો છે એ જથ્થો સામાન્ય બની રહેતો હોય છે. બહુ મોટા પાયે એ જથ્થાની નિકાસ થઈ શકતી નથી, કારણ કે ભારતીય સમુદાયની જરૂરિયાત જેટલા જ ઘઉં આપણે નિકાસ કરી શકીએ ઊંચા ભાવથી. બાકીના જે કોઈ સમુદાયો ઘઉં ખાતા હોય એ ઘઉં સસ્તા ઘઉં મળી જતા હોય તો આપણા ઘઉંની ખરીદી ઓછામાં ઓછી કરે. એટલે અત્યારની સ્થિતિ અને અત્યારનું ચિત્ર આ પ્રમાણે છે. સરકારે છૂટછાટ આપી છે ઘઉંની નિકાસની, તો પણ છૂટછાટ પછી 4-5 દિવસ વીતી ગયા હોવા છતાં બજારના ભાવોમાં કોઈ ખાસ સુધારો આપણને જોવા જાણવા નથી મળી રહ્યો. એટલે સરકાર આનાથી પણ મોટા કોટામાં છૂટછાટ આપે, એટલે કે 25 લાખ ટનની જગ્યાએ 75 લાખ ટન કે 1 કરોડ ટન ઘઉંની છૂટછાટ આપણને નિકાસની આપે તો પણ દુનિયાના દેશોમાં ઘઉંની જરૂરિયાત એટલી બધી નથી. સાથે દુનિયામાં ભાવોની સપાટી એકંદર નીચી છે, એટલે ભાવોને લઈને આપણા દેશના ઘઉં હરીફાઈ કરવાની છે અને એ હરીફાઈના કારણે આપણે ત્યાંથી મોટા પાયે ઘઉંની નિકાસ થઈ શકે એવા સંજોગો અત્યારના સમયમાં નથી દેખાઈ રહ્યા. આવનારા સમયમાં 1 મહિનો કે 2 મહિના પછી વૈશ્વિક ઘઉંના બજારમાં સુધારો આવે, એટલે કે બજાર આગળ વધે તો આપણી નિકાસ જે કાંઈ થતી હોય એ નિકાસના જથ્થામાં વધારો થઈ શકે છે. પણ અત્યારે એટલી બધી અનુકૂળતા નથી અને એ જે અનુકૂળતા નથી એ અનુકૂળતા નહીં હોવાના કારણે બજારમાં વિશેષ સુધારો પણ નથી બની રહ્યો. હવે આપણી ઉપજના જે કાંઈ ઘઉં અત્યારે આપણી પાસે છે એના ઉપર આપણે શું નિર્ણય કરીએ તો એકંદર આપણે જોઈએ તો આ વર્ષ ઘઉંના ભાવને લઈને બહુ મોટા ઉછાળાની શક્યતાઓ ઓછી છે. સામાન્ય વધારો ઘટાડો થઈ શકે છે, ઠીક પ્રમાણમાં સારામાં સારી ક્વોલિટીમાં આપણને સુધારો મળી શકે છે, પણ સુધારાની મર્યાદા અવશ્ય બની રહેશે. બહુ વધારે સુધારો મળી જાય એવી શક્યતાઓ અત્યારના સમયમાં ઓછી દેખાઈ રહી છે. વૈશ્વિક ચિત્ર બજાર ભાવોનું કોઈ અલગ કારણોસર બદલે તો એ બદલાયેલા ચિત્રના આધારે આપણને વધારે ભાવ મળવાની શક્યતાઓ કે સંભાવનાઓ બને છે. તો આજની આપણી આ ચર્ચા એટલે બજાર ચિત્ર, અને બજાર ચિત્ર મહત્તમ ખેડૂતો સુધી
પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.